चलो मित्रों, नंबर 21। एक व्यक्ति है ये 4500 चलनी नोट गणवी है, 4500 नोट गणवी है। धारो के एन तेणे एनमी मिनिट में गणेल नोटों की संख्या दर्शावे छे। A1 इज इक्वल टू A2 इज इक्वल टू A10 इज इक्वल टू 150। એટલે પહેલી મિનિટમાં એણે જે નોટ ગણી હોય એ 150 150, બીજી મિનિટમાં પછી 150 નોટ ગણે, ત્રીજી મિનિટમાં 150 નોટ ગણે, એમ શરૂઆતમાં 10 મિનિટમાં એક સરખી નોટ ગણે છે। પછી A10 A11 એ બધામાં સમાન તફાવત -2 છે। એટલે 10મી મિનિટમાં એણે 150 નોટ ગણી હોય તો 11મી મિનિટમાં એ 148 નોટ ગણશે, 148, 2 નોટ ઓછી। એની પછી 12મી મિનિટમાં એ 146 નોટ ગણશે, પાછી 2 નોટ ઓછી, -2 નો ડિફરન્સ છે। તો બધી જ નોટ ગણવામાં કેટલો સમય લીધો હશે, ટોટલ કેટલો ટાઈમ થાય એવું આપણે શોધવાનું છે। ટોટલ 4500 નોટ ગણવાની છે। એમાં તમે સમજી ગયા છો કે શરૂઆતમાં 10 મિનિટમાં 150 ગુણ્યા 10 નોટ ગણાશે। એટલે આપણે ધીમે ધીમે લખવાનું શરૂ કરીએ કે શરૂઆતની 10 મિનિટમાં ગણેલ નોટ is equal to 10 into 150, 10 into 150, तो is equal to 1500 આટલી નોટ ગણી હશે। હવે બાકી જે નોટ રહેશે, બાકી જે ગણવાની નોટ જે છે એ છે 4500 માઇનસ 1500, એટલે 3000 નોટ ગણવાની હજી બાકી છે। અને એ નોટ એ કેવી રીતે ગણશે કે 10 મિનિટમાં આટલી ગણાણી છે, હવે બાકી જે નોટ ગણવાની છે એ 2નો ડિફરન્સ છે। એટલે 11મી મિનિટે 10મી મિનિટે હજી 150 નોટ ગણશે, 11મી મિનિટથી એ આ રીતે એની નોટ ગણાતી હશે કે એની 11મી મિનિટે 148 નોટ ગણાય, પછી 146 ગણાય, પછી 144 ગણાય, આમ થશે। અને આ જે છે એ સમાંતર શ્રેણી છે અને આ બધી જ નોટનો સરવાળો 3000 થવો જોઈએ, કારણ કે હવે આપણે ગણવાની નોટ છે એ 3000 બાકી છે। તો આમાં આપણે એવું કહી શકીએ કે A ઇઝ ઇક્વલ ટુ 148 કહેવાય, D ઇઝ ઇક્વલ ટુ -2 કહેવાય, એન આપણે શોધવાનો છે અને SN ઇઝ ઇક્વલ ટુ 3000 કહેવાય। તો આ રીતે જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો થશે આમ। તો હવે આપણે SNનું ફોર્મ્યુલા મૂકીએ, SN ઇઝ ઇક્વલ ટુ n/2 ઇન્ટુ 2A પ્લસ n-1 ઇન્ટુ D। તો SN એટલે 3000, આ n આપણે શોધવાનો એટલે n/2, 2A એટલે કે 2 ઇન્ટુ 148 પ્લસ n-1, D એટલે -2। તો therefore 6000 is equal to n ઇન્ટુ આ થશે 296, પછી -2n પ્લસ 2, તો is equal to n into 298 minus 2n। આમાંથી 2 કોમન લઈ લ્યો એટલે આ થશે 3000 is equal to n into 149 minus n। આનું એક્સપાન્શન કરો એટલે 149n minus n square, and therefore n square minus 149n પ્લસ 3000 ઇઝ ઇક્વલ ટુ 0। અને આના જો આપણે અવયવ પાડીએ તો આના ફેક્ટર થશે n-125 ઇન્ટુ n-24 ઇઝ ઇક્વલ ટુ 0। આ 125 ઇન્ટુ 24 કરશો એટલે 3000 આવશે।
and therefore n is equal to 125 or n is equal to 24. પણ તમે જો આનું nમું પદ શોધતા હો, આપણે an નું ફોર્મ્યુલા મૂકીએ, an is equal to a plus n minus 1 into d, અને એમાં આપણે a is equal to 125 લઈએ તો a એટલે 148 પ્લસ 124, d એટલે -2, તો આ આન્સર આવે 148 માઇનસ 248. તો આ આન્સર છે લેસ દેન 0 આવ્યું, એટલે આ 125 છે એ શક્ય નથી. એટલે આપણો આન્સર છે એ n ઇઝ ઇક્વલ ટુ 24 છે. એટલે આ જે બાકીની જે 3000 નોટ છે એ ગણવા માટે 24 મિનિટ થશે. અગાઉની 10 મિનિટ તો છે જ, એટલે તમારે ટોટલ સમય જે છે, કુલ સમય એ 24 પ્લસ 10 એટલે કે 34 મિનિટ થશે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન એ. જોઈ લેજો. ચાલો મિત્રો, 22. એક વ્યક્તિ પોતાની નોકરી દરમિયાન પ્રથમ 3 મહિનામાં દર મહિને 200 રૂપિયા બચાવે છે, 200 રૂપીસ. પછીના દર મહિને તે પોતાની બચત આગળના મહિના કરતા 40 વધારે છે, તો એની ટોટલ બચત 11,040 રૂપીસ કેટલા મહિના પછી થશે? આવું એને પૂછ્યું છે. તમે જો ઈ બચત જે છે એને લખવાનો પ્રયત્ન કરો તો એને આમ કર્યું છે કે પહેલા મહિને બચત છે 200, 200 એનું જે સેવિંગ છે, પછી 200, પછી પાછું 200 પહેલા 3 મહિના સુધી, પછીના દર મહિને પોતાની બચત આગળના મહિના કરતા 40 વધારે, એટલે પછી 240, 280, 320 આમ ચાલ્યા. અને એ જે ટોટલ જે છે, ટોટલ આ ટોટલ બચત એ 11,040 આવી જોઈએ. એ કેટલા મહિના પછી થાય એવું આપણને ક્વેશ્ચન પૂછ્યો છે. તો મિત્રો તમે એટલું તો સમજી ગયા હશો કે પહેલા 3 મહિનાની જે બચત છે એ 600 રૂપિયા થઈ. એટલે આપણે આમ લખીએ કે પ્રથમ 3 મહિનાની બચત saving for first 3 months is equal to 3 into 200 એટલે એ થાય 600. આ ટોટલ બચત એટલી થઈ. હવે એને ટોટલ બચત કરવી છે, આ 3 મહિનાની બચત થઈ, એને જે ટોટલ બચત કરવી છે એ 11,040, 11,040 રૂપીસ. તો બાકી રકમ જે છે, રિમેનિંગ એમાઉન્ટ એ 11,040 માઇનસ 600. તો આમાંથી 600 માઇનસ કરો એટલે આ થશે 0, 4, 4, 10,440 રૂપીસ. આટલી બચત કરવા માટે એ આ રીતે બચત કરે છે કે પહેલા 240 રૂપીસ, પછી 280, પછી 320 આમ આપ્યું છે. હવે આટલું કેલ્ક્યુલેશન કરી નાખ્યું આપણે અહીંથી બાકી, તો તમને ખ્યાલ આવશે કે આ સમાંતર શ્રેણી છે, એરિથમેટિક પ્રોગ્રેશન. અને આમાં a is equal to 240 કહેવાય, પછી d is equal to 40 કહેવાય, Sn is equal to આ બધાનો સરવાળો 10,440 કહેવાય. અને તમારે n શોધવાનો છે. you have to find n. તો આપણે પહેલા Sn નો ફોર્મ્યુલા મૂકીએ. Sn is equal to n/2 into 2a plus n minus 1 into d. તો Sn થશે 10,440
આ n આપણે શોધવાનો બાય 2 ઇન્ટુ 2a એટલે 2 ઇન્ટુ 240 પ્લસ n માઇનસ 1 d એટલે 40. કેલ્ક્યુલેશન કરશો તો n બાય 2 ઇન્ટુ આ થયું 480 પ્લસ 40n minus 40. तो therefore 10,440 is equal to आंसर आयो n by 2 into 440 plus 40n. चलो आમાંથી 2 કોમન લેશો એટલે આયા કેન્સલ થઈ જાય એટલે આ થઈ જાય n into 220 plus 20n. આનો એક્સપાન્શન કરશો એટલે 220n plus 20n square એટલે આ ક્વોડ્રેટિક ઇક્વેશન આમ થયું કે 20n square plus 220n અને માઈનસ 10,440 is equal to 0. આ આખામાંથી 20 આપણે કોમન લઈ લઈએ તો આ થઈ જશે n સ્ક્વેર પ્લસ 21 * 20 to 0 એટલે 11 n માઈનસ અહીંયા 20 થી ડિવાઈડ કરો એટલે 5 100 4 44 એટલે 2 40 4 2 40 is equal to 0. એટલે n square plus 11n minus 522 is equal to 0. અને હવે આપણે આના ફેક્ટર કરવા જોઈએ તો આ 522 એના આપણે પાર્ટ કરવા પડે અને તમને જો આઈડિયા આવે તો એના પાર્ટ થશે 29 into 18. આ મલ્ટીપ્લિકેશન કરો એટલે 520 આવે અને આ બેને માઈનસ કરશો એટલે 11 આવી જાય તો ફેક્ટર આમ થયા કે therefore n plus 29 into n minus 18 is equal to 0 and therefore n is equal to minus 29 or n is equal to 18. પણ આ નેગેટિવ નંબર છે ઇમ્પોસિબલ નથી તો આ આપણો આન્સર આવ્યો n is equal to 18. પણ તમને એને પૂછ્યું છે કે આ 18 મહિનામાં એ આટલા રૂપિયા જમા કરી શકે તો એને ટોટલ જો આટલી એમાઉન્ટ જમા કરવી હોય તો પહેલા જે આપણે 3 મહિનામાં રકમ જમા કરી 3 મંથ્સ અને પ્લસ આ 18 એટલે કુલ મહિના જે થશે ટોટલ મંથ એ કુલ મહિના થાય 18 પ્લસ 3 એટલે કે 21 મંથ એને થશે એટલે આપણો આન્સર આવે ઓપ્શન ડી. ચલો મિત્રો નંબર 23 an જે છે ઈ સમાંતર શ્રેણી છે એરિથમેટિક પ્રોગ્રેશન an અને એના n મુપત છે an એટલે પછી આવા બે સિગ્મા વાળા ફોર્મ્યુલા તમને આપેલા છે અને તમારે સામાન્ય તફાવત એટલે d શોધવાનો છે તો આ જે સમાંતર શ્રેણી છે એ આમ છે આ a1 a2 a3 એમ ડેશ ડેશ કરીને an આ સમાંતર શ્રેણી છે સમાંતર શ્રેણી એરિથમેટિક પ્રોગ્રેશન છે AP. હવે તમને એટલી ખબર હોય કે હું આમ કહી શકું કે a2 a1 is equal to a3 a2 is equal to આમ ચાલ્યા કરે m an is equal to an minus 1 અને is equal to d થાય.
આ જે છે ને એ ડિફરન્સ કહેવાય. આમાંથી આ માઈનસ કરો એટલે ડિફરન્સ થાય, આમાંથી આ માઈનસ કરો તો એ ડી જ આન્સર આવે. અને આ ડી છે એ આપણે શોધવાનું છે. રાઈટ? તો આપણે શું કરીએ કે એને જે આલ્ફા અને બીટા આપ્યું છે એ બેને આપણે માઈનસ કરીએ. તો આલ્ફા એટલે સિગ્મા a to r કે જ્યાં r is equal to 1 to 100 અને માઈનસ બીટા એટલે સિગ્મા a to r minus 1 જ્યાં r is equal to 1 to 100 આમ આપેલું છે. આનું જો આપણે એક્સપાન્શન કરીએ તો એ આમ થશે. આમાં r is equal to 1 મૂકો તો આ થાય a2 પછી પ્લસ a4 પછી પ્લસ એમ ચાલ્યા કરે એમ પ્લસ છેલ્લે તમે 100 મૂકો એટલે આ થાય a200. આ 100 ટર્મ્સ છે, પદ છે. પછી માઈનસ માઈનસ હવે તમે આનું એક્સપાન્શન કરો તો r is equal to 1 મૂકો એટલે ઈ આવે a1 પ્લસ 2 મૂકો એટલે ઈ થાય a3 પ્લસ આમ ચાલ્યા કરે એમ પ્લસ છેલ્લે 100 મૂકશો એટલે ઈ થાય a199 200 minus 1 એટલે 199 આમ થઈ. તો મિત્રો આ આલ્ફા માઈનસ બીટા is equal to આપણે આમ આને ગોઠવતા જઈએ. જો ફર્સ્ટ ટર્મ લેતા જઈએ, આમ પેર બનાવતા જઈએ. a2 minus a1 પછી પ્લસ પછી સેકન્ડ ટર્મ લ્યો એટલે a2 minus a1 પછી a4 minus a3 a4 minus a3 પછી પ્લસ આમ ચાલ્યા કરશે આમ ચાલ્યા કરે અને છેલ્લે આવે a200 minus a199. હવે તમને એટલી ખબર પડશે કે આ a2 minus a1 એટલે d કહેવાય, આ a4 minus a3 એ d કહેવાય. એમ ચાલ્યા કરશે એમાં છેલ્લે પણ d જ આવશે, આ પણ d જ કહેવાય. અને આવી કેટલી પેર બનવાની, આ કેટલા પદ છે, આ 100 છે, આ 100 છે, એક આમ બબ્બે પેર કરતા જાય એટલે ટોટલ આ 100 બ્રેકેટ આવશે. એટલે આવા 100 પદ છે, 100 ટર્મ્સ. તો એને તમે પ્લસ કરો એટલે આ થાય 100d અને therefore d is equal to alpha minus beta by 100. એટલે જે સામાન્ય તફાવત છે એ alpha minus beta by 100 એટલે આન્સર છે એ બી ઓપ્શન આવશે. ચલો 24 એમાં બે વિધાન આપેલા છે, બે સ્ટેટમેન્ટ આપ્યા છે. પહેલા આપણે સેકન્ડ સ્ટેટમેન્ટ એની ચર્ચા કરવી છે, બરાબર? તો બીજા સ્ટેટમેન્ટની જો આપણે ચર્ચા કરવી હોય તો આપણે પહેલા વિધાન 2 આ જે સેકન્ડ જે છે એની આપણે ચર્ચા કરીશું. તો એમાં એવું લખેલું છે કે સિગ્મા k is equal to 1 to n k cube minus k minus 1 નો ક્યુબ અને is equal to n cube એવું આપેલું છે. જો તમે આનું એક્સપાન્શન કરશો તો આમાં k is equal to 1 મૂકો તો 1 cube minus 0 cube એમ આવે. પછી પ્લસ k is equal to 2 મૂકો એટલે 2 cube minus 1 cube એમ આવે. પ્લસ k is equal to 3 મૂકો તો 3 cube minus 2 cube એમ આવે. પ્લસ એમ ચાલ્યા કરશે અને છેલ્લે k is equal to તમારે n મૂકવાનું છે એટલે e આવશે n cube minus n minus 1 cube. અને હવે મિત્રો
તમે જો થોડુંક ઓબ્ઝર્વેશન કરશો આમાં તો તમને ખ્યાલ આવશે કે આ કેન્સલ થાય છે, આ કેન્સલ થાય છે, એમ જલિયાવાલા બાગ જ થવાનું છે, બધું કેન્સલ થશે. વધશે શું કે અહીંથી સેકન્ડ ટર્મ વધશે, અહીંથી ફર્સ્ટ ટર્મ વધશે, બાકીનું બધું કેન્સલ થઈ જશે. એટલે આમાં વધવાનું છે ફક્ત એટલું કે n ક્યુબ માઈનસ 0 ક્યુબ, એટલે આન્સર આવ્યો n ક્યુબ. અને એનો મતલબ એમ થયો કે આ જે પહેલું વિધાન જે છે, સોરી આ સેકન્ડ સ્ટેટમેન્ટ જે છે આ સાચું છે, આ સાચું છે, એ જરા ધ્યાનમાં રાખજો. બરાબર? ચાલો હવે આપણે શું કરવું છે કે ફર્સ્ટ સ્ટેટમેન્ટ જોઈએ. તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ એને જે રીતે લખેલું છે ઈ તમે જો જોશો ને તો ઈ આ જ ફોર્મ્યુલા છે. આ જે સેકન્ડ સ્ટેટમેન્ટ છે ને વિધાન 2, વિધાન 1, સેકન્ડ ની ફર્સ્ટ સ્ટેટમેન્ટ, એમાં આ જે રીતે આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, આ ચોથું પદ ઈ આ મુજબ જ આવે છે. જો આપણે ચેક કરીએ, તમે આમાં k 1 મૂકો તો આનો આન્સર 1 આવે. તો તમે જુઓ અહીંયા પહેલું પદ 1 જ છે. આમાં k 2 મૂકો તો 8 - 1 એટલે કે 7 આવે. 7 તમે જોઈ જુઓ આ 7 જ છે. આમાં k 3 મૂકો તો 27 - 8, 27 - 8 એટલે 19. તમે જુઓ આ 19 જ છે. એટલે આ આખું જે છે ઈ આ ફોર્મ્યુલા મુજબ જ ચાલે છે, ઈ પાક્કું છે. તો ઈ સેકન્ડ સ્ટેટમેન્ટ જે છે એમાં જો તમે LHS લ્યો તો ઈ LHS આમ લખાય કે સિગ્મા k ક્યુબ માઈનસ k માઈનસ 1 ક્યુબ. અને એમાં k ની વેલ્યુ તમારે 1 થી શરૂ કરવાની અને ક્યાં સુધી લેવાની એના માટે પણ આઈડિયા લગાવો. જો તમારે આ સેકન્ડ ટર્મ તો અહીંયા જે છે એ 2 નો સ્ક્વેર છે, આ 3 નો સ્ક્વેર છે, આ 16 નો સ્ક્વેર છે. એટલે આ સેકન્ડ ટર્મ, આ થર્ડ ટર્મ, આ ફોર્થ ટર્મ, એમ આ જે છે એ 20 નો સ્ક્વેર છે. એટલે આની અંદર 20 પદ છે એ પાક્કું છે. આવા 20 પદ છે, આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, એવા આ 20 ટર્મ્સ છે. એટલે તમારે k વેલ્યુ મૂકવાની 20 સુધી. તમે આમાં k 20 મૂકી અને આનું સાદુરૂપ આપશો અને જે નંબર આવશે ઈ નંબર આ જ આવશે. ઈ ત્રણેયનો સમ કરો ઈ. રાઈટ? તો હવે આ જે છે આના = તો આપણે n ક્યુબ લખી શકીએ, અહીં લખેલું જ છે. તો ઈ n ક્યુબ એટલે 20 ક્યુબ, આવું આપણે કહી શકીએ. આનો સીધો આન્સર n = 20. આનો આન્સર n ક્યુબ આવે, એમાં n = 20 મૂકવાનું. અને તો પછી આ થઈ જશે 8000. તો એનો મતલબ એમ થયો કે જે આ પહેલું વિધાન છે એ પણ સાચું છે. એટલે પહેલું વિધાન જે છે ઈ આ બીજું વિધાન ઈ પહેલા વિધાનની સાચી સમજણ છે. જો તો આપણે ઓપ્શન આવશે વિધાન 1 સત્ય છે, વિધાન 2 સત્ય છે, વિધાન 2 એ વિધાન 1 ની સાચી સમજ છે. એટલે તમારો આન્સર આવે ઓપ્શન બી. કારણ કે આની ઉપરથી જ આપણે આ સાબિત કર્યું. રાઈટ? ચલો મિત્રો 25 તમારે આના 20 પદનો સરવાળો કરવાનો છે. એટલે 0.7 plus 0.77 plus 0.777 plus આવા 20 પદ 20 ટર્મ્સ જાણીતો સમ છે. આને શું કરાય કે સૌથી પહેલા આમાંથી 7 કોમન લેવાય. એટલે 0.1 થાય plus 0.11 7 કોમન લેવો એટલે પછી પ્લસ 0.111 પ્લસ આમ ચાલ્યા કરે આવા 20 પદ 20 ટર્મ્સ. અને હવે આને આપણે આમ કરીએ કે અહીંયા 9 થી ડિવાઈડ કરીએ, અહીંયા 9 થી મલ્ટીપ્લાય કરીએ એટલે 0.9
પ્લસ 0.99 પ્લસ 0.999 પ્લસ આવા 20 ટર્મ્સ 20 પદ. તો હવે ઇઝ ઇક્વલ ટુ 7/9 ઇન્ટુ આ 0.9 એટલે એને લખાય 1 માઇનસ 0.1 પછી પ્લસ આને લખાય 1 માઇનસ 0.01 પછી પ્લસ આને લખાય 1 માઇનસ 0.001 અને પ્લસ એમ ચાલ્યા કરે અને આવા 20 ટર્મ્સ 20 પદ. ચાલો હવે આપણે આના બે ભાગ કરીએ એટલે 7/9 ઇન્ટુ પહેલા આપણે પહેલું પદ લઈએ તો 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ એમ ચાલ્યા કરે આવા 20 પદ 20 ટર્મ્સ અને માઇનસ ની સાઇન કોમન લ્યો તો માઇનસ આ થાય 0.1 પ્લસ 0.01 પ્લસ 0.001 આવા 20 પદ આવા 20 ટર્મ્સ અને હવે તો ઇઝ ઇક્વલ ટુ 7/9 ઇન્ટુ આ તમે જુઓ તો સમગુણોત્તર શ્રેણી પણ એમાં n ઇઝ ઇક્વલ ટુ 20 છે અને a ઇઝ ઇક્વલ ટુ 1 એટલે n a એટલે 20 ઇન્ટુ 1 પછી માઇનસ આમાં પણ સમગુણોત્તર શ્રેણી છે જીપી જ્યોમેટ્રિક પ્રોગ્રેશન એમાં a એટલે 0.1 r એટલે 0.1 1 minus r એટલે 0.1 raised to 20 અને upon r minus 1 minus r એટલે કે 1 minus 0.1. આપણે બે ફોર્મ્યુલાનો યુઝ કર્યો છે. અહીંયા r is equal to 1 છે એટલે અહીંયા આપણે Sn is equal to na આ ફોર્મ્યુલા યુઝ કર્યું છે અને અહીંયા Sn is equal to a into 1 minus r raised to n upon 1 minus r આ ફોર્મ્યુલા યુઝ કર્યું છે. તો is equal to 7/9 into આ થયું 20 અને માઈનસ આ 0.9 થાય એટલે 0.9 એટલે એ થઈ ગયું 1/9 અને ઇન્ટુ 1 માઈનસ આ 1/10 કરી નાખો એટલે આ થઈ જાય 1/10 રેઝ ટુ 20. તો ઇઝ ઇક્વલ ટુ આમાં 9 એલસીએમ લ્યો એટલે આ થાય 7/81 આ થયું 180 માઈનસ 1 પ્લસ 10 રેઝ ટુ -20 તો આ થયું 7/81 ઇન્ટુ 179 પ્લસ 10 રેઝ ટુ -20. તો આપણો આન્સર આવશે 7/81 ને આ આન્સર. એટલે તમારો આન્સર છે ઓપ્શન સી.